તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 2 ના લાઈવ ક્લાસીસ અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતના શરૂ થવાના છે તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશનની આ વિડીયોની અંદર દોસ્તો બધું જ તમને વાત કરવાનો છું કે સેમ 2 નું કામકાજ આપણું કેવી રીતના રહેવાનું છે. સેમ 1 ની G2 એક્ઝામ તમારી પૂરી થઈ છે. આશા રાખું છું કે ખૂબ સારી રીતના એક્ઝામ પૂરી થઈ હશે. કદાચ એક્ઝામ્સની અંદર દોસ્તો પેપરો નબળા ગયા હોય તો એ વિચાર કરજો કે આપણી ક્યાં ખામી રહી ગઈ. આપણી પ્રિપેરેશન કરવાની અંદર તકલીફ હતી, કોલેજની અંદર કોર્સ પૂરો નહોતો થયો ત્યાં તકલીફ પડી. હવે આ બધી જ તકલીફો દોસ્તો સેમ 2 ની અંદર ન પડે એ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો એ માટે દોસ્તો અમૃત ક્લાસીસ દ્વારા પહેલેથી જ લાઈવ ક્લાસીસની શરૂઆત થવાની છે. હવે સેમ 2 ની અંદર તમારે કયા સબ્જેક્ટનું સ્ટડી કરવાનું થાય છે એની સૌપ્રથમ હું તમને વાત કરું. તો ટોટલ આપણે જે સબ્જેક્ટ સ્ટડી કરવાના છે 5 સબ્જેક્ટ આપણે અભ્યાસ કરવાના થશે. જેની અંદર પહેલું આવશે એપ્લાઇડ મેથેમેટિક્સ, જેને આપણે મેથ્સ 2 કહેશું. પછી એન્જિનિયરિંગ મિકેનિક્સ, જેને આપણે EM કહેશું. સિવિલના વિદ્યાર્થીઓ માટે એકદમ બેઝ સબ્જેક્ટ છે. બેઝ સબ્જેક્ટ એટલા માટે કહું છું કે સેમ 3 ની અંદર MOS કરીને સબ્જેક્ટ આવશે. એનું આખું બેઝિક્સ આ સબ્જેક્ટમાં છે. આ સબ્જેક્ટ વ્યવસ્થિત નહીં ભણો તો મોસ્ટમાં તકલીફ પડવાની છે. એના પછી બેઝિક સર્વેઇંગ, આ પણ એકદમ બેઝિક સબ્જેક્ટ છે સર્વેઇંગનો, કારણ કે સેમ 3 માં એડવાન્સ સર્વેઇંગ આવવાનું છે. એના પછી એપ્લાઇડ કેમેસ્ટ્રી અને એન્વાયરોમેન્ટલ સસ્ટેનેબિલિટી, આમ ટોટલ 5 સબ્જેક્ટ છે. સિવિલના વિદ્યાર્થીઓએ ખાસ એન્જિનિયરિંગ મિકેનિક્સ અને બેઝિક સર્વે ખૂબ સારી રીતે અભ્યાસ કરવાનો થાય. ચાલો હવે દોસ્તો આપણે ત્યાંથી આગળ વધીએ. આપણું જે આખું સેમ 2 છે એનું એકેડેમિક કેલેન્ડર તમારી સમક્ષ રજૂ કરું તો આપણું ટર્મ છે ને 2 ફેબ્રુઆરીથી જ શરૂ થાય છે. 31 તારીખે તમારી એક્ઝામ પતી છે. 1લી તારીખ સન્ડે ઇન્ટરનેશનલ છુટ્ટી હોય અને બીજી તારીખે બેગ પેક કરીને જાઓ કોલેજ. પણ તમારામાંથી લગભગ કોઈ નથી જવાના દોસ્તો, રેસ્ટ કરવાના છો. અઠવાડિયું પછી જજો પ્રેમથી શાંતિથી. ટર્મ એન્ડ થશે દોસ્તો 5મી જૂને. એક્ઝામ શરૂ થશે 18મી જૂન. એક્ઝામ પૂરી થશે 10મી જુલાઈ અને રૂમઝૂમ કરતું રિઝલ્ટ તમારું આવશે 7મી સપ્ટેમ્બરે. કયામતનો એ દિવસ હશે દોસ્તો. તમારે તો એક પણ રિઝલ્ટ નથી આવ્યું, બાકી ગ્રીન લાઇન આવશે અથવા તો રેડ લાઇન આવશે. બધા સબ્જેક્ટમાં પાસ હશો તો કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ ક્લિયર ધીસ એક્ઝામ. ગ્રીન લાઇનમાં લખેલું હશે, બાકી સોરી, યુ હેવ નોટ ક્લિયર ધીસ એક્ઝામ. રેડ લાઇનની અંદર લખેલું હશે. તો ગ્રીન લાઇન કે રેડ લાઇન દોસ્તો 7મી સપ્ટેમ્બરે સેમ 2 ની ખબર પડશે તમને. તો આ તારીખે દોસ્તો તમે આનંદથી દિવસ આખો પસાર કરી શકો. આ દિવસે તમે પાર્ટી કરી શકો. રોવાનો વારો ન આવે એના માટે કરીને 2 ફેબ્રુઆરીથી 5 જૂન સુધી ખૂબ સારી રીતે ભણવું જોઈએ અને 18મી જૂનથી શરૂ થતી એક્ઝામ કોન્ફિડન્સથી આપવી જોઈએ. એના માટે અમૃત ક્લાસીસ દોસ્તો તમારી સાથે છે, તમને મદદ કરવા માટે તૈયાર છે. તો આપણે અમૃત ક્લાસીસની અંદર દોસ્તો ક્યારે સેમેસ્ટરની શરૂઆત કરીએ છીએ, લાઈવ ક્લાસીસની શરૂઆત કરીએ છીએ, એની હું તમને દોસ્તો વાત કરું તો 2 ફેબ્રુઆરીએ તમારું દોસ્તો અહીંયા ટર્મ શરૂ થાય છે. પણ આપણે 2 ફેબ્રુઆરીથી શરૂ નથી કરવાના. થોડાક 2 દિવસો તમને આરામના દેશું દોસ્તો. અને આપણે દોસ્તો જે શરૂ કરવાના છીએ એ 5મી ફેબ્રુઆરીથી શરૂ કરવાના છીએ દોસ્તો. 5મી ફેબ્રુઆરીથી આપણા લાઈવ ક્લાસ શરૂ થશે. લાઈવ ક્લાસનો જે ટાઈમ છે દોસ્તો એ સવારના 7 વાગ્યાનો આપણો રહેતો હોય છે. હમણાં આપણે ફર્સ્ટ સેમ ચાલુ હતું એ પણ સવારે 7 વાગે આપણે ક્લાસ એના લેતા હતા. પછી ક્યારેક સાંજે પણ શિફ્ટ કરતા હોઈએ છીએ અને મોટા ભાગે સવારે રહેતા હોય છે. પણ ઘણા વિદ્યાર્થીઓને આ સવારનો ટાઈમ સેટ ન થાય તો શું કરવાનું? એવા હોઈ શકે, બધાને સેટ ન પણ થાય. તો જે વિદ્યાર્થીઓને ટાઈમ સેટ ન થાય લાઈવ ક્લાસ માટેનો, તો આપણે જે લાઈવ ક્લાસ લેશું એ લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ સાંજે અવેલેબલ થઈ જતું હોય છે. તો સાંજના ટાઈમની અંદર દોસ્તો તમે રેકોર્ડિંગમાંથી સ્ટડી કરી શકો છો. અને એમાં કંઈ પણ ડાઉટ હોય તો આપણું વોટ્સઅપ ગ્રુપ જે આપણા કોર્સમાં જોડાયેલા હશે એનું સેપરેટ ગ્રુપ બનવાનું હોય છે, એની અંદર તમે ડાઉટ પૂછી શકતા હો છો. કયા પ્લેટફોર્મ ઉપર આપણે કામ કરીએ છીએ તો હમણાં સેમ 1 ની અંદર તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે આપણી અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર કામ કરીએ છીએ. સાથે સાથે લાઈવ ક્લાસ માટેની ટીચમિન્ટ એપ્લિકેશન આપણી હોય છે. એ ટીચમિન્ટ એપ્લિકેશનની લિંક તમે જેવી ફીસ ભરશો દોસ્તો એના પછી તમને પ્રાપ્ત થવાની છે. તો આ 2 એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર આપણે કામકાજ કરતા હોઈએ છીએ. ફીસ કેટલી દેવાની છે દોસ્તો? તો ફીસ સિમ્પલ વસ્તુ હોય છે. આપણે 5 સબ્જેક્ટો દોસ્તો અભ્યાસ કરવાના થાય છે. એક સબ્જેક્ટના 500 રૂપિયાના હિસાબે આપણે કામકાજ થતું હોય છે. તો 2500 રૂપિયા દોસ્તો આપણી છે એ ફીસ થતી હોય છે. 2500. એમાં તમારા બધા જ સબ્જેક્ટના વિડીયો લેક્ચર્સ આવી જશે, સાથે નોટ્સ આવી જશે, સાથે IMP
હા, શરૂઆતથી જ તમને મળી જશે. જે અત્યારે તમને છેલ્લે એક્ઝામ સમયે મળતું હતું, જે કોર્સમાં જોઈન થઈ જશે એને શરૂઆતમાં 1 જ મહિનાની અંદર દોસ્તો બધા સબ્જેક્ટના IMP મળી જશે, જેથી કરીને પહેલેથી જ તમે ખૂબ સારી રીતના પ્રિપેર કરી શકો. તો આ રીતના છે. પણ આ ફીસ છે દોસ્તો, જ્યારે આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે એમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય છે. તો એ ડિસ્કાઉન્ટની આપણે વાત કરીએ તો કોર્સ તમને અત્યારે જો લેવો હશે તો 2500માં નહીં મળે. આ વિડીયો જોયા પછી તમારે કોર્સ લેવો હશે તો 1649 અંદર દોસ્તો તમને આ કોર્સ પ્રાપ્ત થશે. 1649 ની અંદર માત્ર ને માત્ર 5 સબ્જેક્ટનું કામકાજ આવી જશે. આખા મેથ્સ 2 નું કામ, EM નું કામ, સર્વેનું કામ અને આપણું જે એન્વાયરમેન્ટ છે એનું કામકાજ પણ આવશે અને કેમિસ્ટ્રી પણ આવશે. બધા જ સબ્જેક્ટ તમારા દોસ્તો આવી જશે. કેવી રીતના જોઈન થવાની છે એ પણ હું તમને વાત કરું એની પહેલા આપણો આ કોર્સ છે ડિપ્લોમા સેમ 2 સમર 2026 નો, બરાબર. અહીંયા 1576 રૂપિયા લખ્યા છે, પણ GST ને પ્લેટફોર્મ ફીસ ને બધું એડ થઈ અને તમને દોસ્તો એ 1600 સમથિંગમાં પડવાનો છે. કન્ટેન્ટની અંદર અત્યારથી બધું કન્ટેન્ટ અવેલેબલ છે જ. તમે પ્રેમથી દોસ્તો છે ને કોલેજમાં શરૂ થાય એની પહેલેથી જ અહીંયા આપણા પ્લેટફોર્મ ઉપર અભ્યાસ કરી શકશો. વિડીયો ક્લાસની આપણે વાત કરીએ તો EMના વિડીયો ક્લાસ તમે જોશો તો વર્ષ 2023ના છે, 24ના છે, 25ના છે અને 26માં હું તમને ભણાવીશ દોસ્તો, એના પણ આવશે. એવી રીતના મેથ્સના પણ છે, સર્વેના પણ છે, કેમિસ્ટ્રીના છે અને ESના પણ આવી જશે. તો આવી રીતના બધું કન્ટેન્ટ ઓલરેડી અવેલેબલ છે. પહેલેથી જ તમે પ્રિપેરેશન શરૂ કરી શકો છો. અને ડેમો ક્લાસ માટેની આપણે વાત કરીએ તો સેમ 1ની અંદર આપણે લેક્ચર્સ બધા ફ્રી કર્યા હતા. એ ડેમો ક્લાસ માટે જ કર્યા હતા, જેથી કરીને સેમ 2માં આપણે પહેલેથી કોન્ફિડન્સ સાથે જોઈન કરી શકીએ કે અમૃત ક્લાસીસની અંદર જોઈન કરશું તો વાંધો નહીં આવે. એમની ભણાવવાની સ્ટાઇલ કેવી છે આપણને ખબર પડી જાય. તો એ પણ તમે બધાએ જોઈ લીધું છે. ફ્રી લેક્ચર્સમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે અને ખૂબ સારી રીતના છે એ હેલ્પફુલ બન્યા છે લેક્ચર્સ એમને. અને તમારો અંતરાત્મા પણ બોલતો હશે જ્યારે આ સેમ 1ની પ્રિપેરેશન કરતા હતા એક્ઝામની ત્યારે, કે હવે સેમ 2માં પહેલેથી પ્રિપેરેશન કરવી છે. આ સેમ 1માં પણ જો પહેલેથી પ્રિપેરેશન કરી હોત, સેમ 1માં પહેલેથી અમૃત ક્લાસીસના વિડીયોઝ આપણને મળી ગયા હોત તો ખૂબ સારી રીતના તૈયારી કરી શક્યા હોત. સમય આપણને ઝાઝો મળ્યો હોત તો વ્યવસ્થિત તૈયારી થઈ હોત અને ખૂબ સારી રીતના હમણાં પેપર આપ્યું છે એનાથી વધારે સારી રીતે પેપર આપી શકત. એ તમારા અંતરમાંથી અવાજ એવા નીકળ્યા છે અને છોકરાઓએ મને મેસેજ પણ કર્યા છે. તો અત્યારથી જ જોઈન કરી લેજો. 1649 રૂપિયા ક્યાં મોટી ફીસ કહેવાય દોસ્તો. તમે તમારા નાના ભાઈ બહેનની ટ્યુશન ફીસ જોજો, એની સાપેક્ષે કમ્પેર કરજો એટલે તમને ખબર પડશે. એકદમ મિનિમમ ફીસની અંદર આપણે સિવિલના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરાવીએ છીએ. માત્ર ને માત્ર આપણે સિવિલનું જ કામકાજ છે, ડિપ્લોમા અને ડિગ્રી, અધર કોઈ બ્રાન્ચ નહીં દોસ્તો. એટલે સિવિલના આપણે સ્પેશિયાલિસ્ટ છીએ એ વિદ્યાર્થીઓ આપણને કહે છે. તો સિવિલમાં વિદ્યાર્થીઓ તમે હો તો બેઝિઝક દોસ્તો તમે જોઈન કરી શકો છો. તો આવી રીતના દોસ્તો આ ક્લાસ છે. એની નોટ્સ પણ તમને દોસ્તો પ્રાપ્ત અવેલેબલ જ છે અત્યારે, અને લેટેસ્ટ નોટ્સ પણ દોસ્તો તમને પ્રાપ્ત થશે. જે આપણે ક્લાસની અંદર ભણાવશું નવું એ પણ બધું પ્રાપ્ત થઈ જશે. તો આવી રીતના ખૂબ શાંતિથી આપણે અભ્યાસ કરવાનો થાય. જોઈન કેવી રીતના કરવાનું છે એની પહેલા આ 1649ની જે ફીસ છે દોસ્તો એ માત્ર ને માત્ર 5 ફેબ્રુઆરી સુધી જ છે. કારણ કે કોર્સ લોન્ચ કરીએ છીએ આપણે, તો કોર્સ જ્યારે શરૂ થશે એ દિવસ સુધીની આ ફીસ હોય. એના પછી જે આપણી રેગ્યુલર ફીસ છે એ 2500 રૂપિયા ફીસ થઈ જશે. ઓકે, એ પણ મામૂલી જ ફીસ કહેવાય. એક સબ્જેક્ટના 500 રૂપિયાની તો ફીસ હોય જ છે, સ્વાભાવિક બાબત છે. ચલો હવે દોસ્તો જોઈન કેવી રીતે કરવાનું છે. તો ઘણા બધા અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે. ન કરી હોય તો પહેલાં અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેજો. જો તમે આઈફોન યુઝ કરતા હો તો ક્લાસ પ્લસ કરીને એપ્લિકેશન છે દોસ્તો, એ યુઝ કરવાની છે. અને એમાં એક ORG કોડ તમારે એન્ટર કરવાનો થશે, એ છે EVTAG. તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઓપન થઈ જશે. લોગિન કરી લેજો. લોગિન જે નંબરથી કરશો એ નંબર પછી ફરી પાછો ચેન્જ થવાનો નથી. એક જ ડિવાઇસની અંદર દોસ્તો આ ચાલવાનું છે. માત્ર મોબાઈલની અંદર જ તમે આનું એક્સેસ લઈ શકવાના છો. કોઈ 2 વિદ્યાર્થીઓ 3 વિદ્યાર્થીઓ ભેગા થઈને કોર્સ જોઈન કરવાનો પ્રયત્ન કરશે ને એક ફોનમાંથી બીજા ફોનમાં લોગિન થશે તો ઓટોમેટિક દોસ્તો એપ્લિકેશન છે તમને બ્લોક કરી નાખશે અને પછી છે એ ફરી પાછું એનું એક્સેસ પ્રાપ્ત નહીં થાય. તો તમે જે ફીસ ભરી હશે એ પણ તમારી જતી રહેશે. તો એ વસ્તુ આપણે ખાસ ન કરીએ, એની બાબત આપણે ધ્યાનમાં રાખીએ. તો લોગિન કરી લેશો દોસ્તો એટલે આવા યુઝર ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો આપણે સ્ટોરની અંદર દોસ્તો જતા રહેવાનું છે. ક્યાં જશું આપણે? સ્ટોરની અંદર જશું. સ્ટોરની અંદર જઈ અને તમે સર્ચની અંદર લખજો દોસ્તો. શું લખવાનું છે? તો ડિપ્લોમા સેમ
2 લખશો એટલે આપણો ડિપ્લોમા સેમ 2 નો ક્લાસ આવી જશે. કયો ક્લાસ દોસ્તો? તો હમણાં હું તમને જે બતાવતો હતો એ ક્લાસ તમને ત્યાં જોવા મળી જશે. આ ક્લાસ, આ ડિપ્લોમા સેમ 2 સમર 2026 નો. એના ઉપર પછી દોસ્તો તમારે ક્લિક કરવાનું થશે, બરાબર? તો એના ઉપર આવી રીતના અલગ અલગ ક્લાસ હશે, એમાં આપણો ક્લાસ દોસ્તો આવી જાય. એના ઉપર તમે ક્લિક કરજો. એના ઉપર ક્લિક કરશો એટલે પછી અહીંયા બાય નાવનો આવો ઓપ્શન આવશે દોસ્તો. તો બાય નાવ ઉપર ક્લિક કરવાનું અને પછી ફીસ પે કરવાનું તમારી પાસે આવી જશે. જો તમારા પોતાના જ ફોનની અંદર ગૂગલ પે કે એવી રીતના કોઈ પણ એપ હોય પેમેન્ટ માટેની તો તમે પોતે કરી શકશો. બાકી પેરેન્ટ્સના મોબાઈલમાંથી તમારે કરવું હોય તો આ જે યુપીઆઈ વાળું કામકાજ છે ને નીચે, એને થોડુંક હજુ વધારે સ્ક્રોલ કરજો દોસ્તો, એટલે એપ્સ અને યુપીઆઈ એવું લખેલું હોય અહીંયા, એના ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા તમારા પેરેન્ટ્સનું જે ગૂગલ પે હોય, ફોન પે હોય, વોટ એવર હોય, એની દોસ્તો અહીંયા યુપીઆઈ આઈડી એન્ટર કરવાની થાય. એટલે તમારા પેરેન્ટ્સના નંબર ઉપર જ છે ને પેમેન્ટ માટેની રિક્વેસ્ટ આવી જશે અને એ પેરેન્ટ્સના મોબાઈલમાંથી તમારું પેમેન્ટ થઈ જશે અને અહીંયા તમારા મોબાઈલની અંદર સક્સેસફુલનો મેસેજ આવી જશે. પ્રોસિજર બધી તમારા ફોનમાંથી કરવાની છે. ખાલી પેમેન્ટ માટે તમારા પેરેન્ટ્સના મોબાઈલની યુપીઆઈ આઈડી નાખશો તો એનામાંથી પેમેન્ટ થઈ જશે અને અહીંયા સક્સેસફુલ થઈ જશે. તો આવી રીતના દોસ્તો જોઈન થવાનું હોય છે. ક્યાંય પણ તમને દોસ્તો ડાઉટ હોય, તકલીફ હોય તો એ જણાવી શકશો. આપણે છે ને ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સમાં ચાલતું હોય છે કામકાજ, બરાબર? એટલે ગુજરાતીવાળા વિદ્યાર્થીઓ હશે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હશે, જરાય વાંધો નહીં આવે. હું જે આવી રીતના બોલું છું એ જ રીતના બોલીશ. કદાચ લખેલું અહીંયા ઇંગ્લિશમાં હશે કે ગુજરાતીમાં પણ આપણે લાવી શકશું, એમાં કંઈ વાંધો નથી. પણ તમારા કન્સેપ્ટ બધાના સમજાશે. ગુજરાતીમાં ભણાવશું તો ઇંગ્લિશવાળાને સમજાશે ને ઇંગ્લિશમાંથી ભણાવશું તો ગુજરાતીવાળાને સમજાશે. એમાં કોઈ વાંધો નહીં આવે. ડેમો લેક્ચર્સમાં પણ તમે જોઈ લીધું છે, બરાબર? બાકી બીજો કોઈ પણ પ્રકારનો નાનો મોટો ડાઉટ હોય, તમને પૂછવું હોય તો આપણો આ નંબર છે, એ નંબર ઉપર દોસ્તો તમે છે એ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? અને પ્રેમથી દોસ્તો જોડાજો, ખૂબ મજા આવશે. પહેલેથી તમે તૈયારી કરશો તો તમને પોતાને અનુભવ થશે કે વાહ, મજા આવી ગઈ. અમૃત ક્લાસીસ સાથે છે તો તમને અભ્યાસની કોઈ દોસ્તો ટેન્શન નહીં રહે. સિલેબસ પૂરો થશે કે નહીં થાય? થઈ જ જશે. અહીંયા તો થઈ જ જશે. કોલેજમાં થાય કે ન થાય? કન્સેપ્ટ બધા ક્લિયર થશે કે નહીં થાય? કેમેસ્ટ્રી ગોખવું પડશે તો સમજી લેશો ને તો પછી ગોખવાની મજા આવશે દોસ્તો. એ એમના ન્યુમેરિકલ્સ પહેલેથી વ્યવસ્થિત મેથડો બધી સમજીને તૈયાર કરશો તો મજા આવશે. તો એ ખૂબ જ આનંદ સાથે અભ્યાસ કરવો હોય તો અમૃત ક્લાસીસની અંદર મોસ્ટ વેલકમ. પ્રેમથી જોઈન કરજો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ઓલ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ એન્ડ ડિપ્લોમા સેમ 2. થેન્ક યુ સો મચ.